ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં બાળકો બોરવેલમાં પડી જવાની ઘટનાઓ બનતી રહે છે અને ઘણી ઘટનાઓમાં તંત્ર દ્વારા ભારે જહેમત કરવા છતાં બાળકો કરુણ રીતે મોતને ભેટે છે। ત્યારે અમરેલીના એક યુવાને તૈયાર કર્યો છે એક અનોખો રોબોટ કે જે બોરવેલમાં પડેલા બાળકનું સફળતાથી રેસ્ક્યુ કરી સક્ષમ છે। શું છે આ રોબોટની ખાસિયત અને કેવી રીતે કરે છે કામ રોબોટ, જોઈએ આ રિપોર્ટ। બોરવેલમાં પડેલા બાળકોએ નહીં ગુમાવવી પડે જિંદગી, બાળકોનો તારણહાર બનશે અનોખો રોબોટ। રાજુલાના મહેશ આહિર નામના પ્રભાવશાળી યુવાને તૈયાર કરેલો આ રોબોટ છે કંઈક ખાસ। બોરવેલમાં પડેલા બાળકને સહી સલામત બહાર કાઢવાના હેતુ સાથે મહેશે જાતે રોબોટ બનાવવાનું શરૂ કર્યું અને સતત 3 મહિના સુધી વિવિધ ટેકનોલોજીનો અભ્યાસ કર્યા બાદ 60,000ના ખર્ચે આ રોબોટ તૈયાર થયો। સરળતાથી બોરવેલમાં ઉતારી શકાતો આ રોબોટ ફક્ત 25 મિનિટમાં બાળકને બોરવેલમાંથી બહાર કાઢી શકે છે। રોબોટમાં લાગેલા વાયરલેસ કેમેરા અને એલઈડીની મદદથી રોબોટનું મોનિટરિંગ પણ થઈ શકે છે। પહેલા 6 થી 7 મહિના સુધી મેં આઈડિયા ઉપર વિચાર કર્યો અને છેલ્લા 3 મહિનાથી હું રોબોટ બનાવવાનું કામ ચાલુ કર્યું અને 60 થી 70,000 રૂપિયામાં મેં આ રોબોટ બનાવ્યો છે, જે હાલ પ્રોટોટાઇપ રૂપમાં છે। આ રોબોટ બોરવેલની અંદર જઈ અને બાળકને 15 થી 20 મિનિટની અંદર બહાર લાવી શકે છે। રોબોટ તૈયાર કર્યા બાદ મહેશે તેમના કેટલાક ફૂટેજ અને માહિતી પીએમઓમાં મોકલી હતી અને મહેશની મહેનત રંગ લાવી હોય તેમ પીએમઓમાંથી તેને 27 તારીખે દિલ્હી આવવાનું આમંત્રણ પણ મળ્યું। મહેશ હવે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી આ રેસ્ક્યુ રોબોટ રાષ્ટ્રને સમર્પિત કરશે। હું 25 તારીખે આ રોબોટનું લોન્ચિંગ કરવા જઈ રહ્યો છું। 25 તારીખે લોન્ચિંગ કર્યા બાદ હું આ રોબોટ અને મારું એક બીજું ઇનોવેશન છે વજ્ર ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બાઇક, બંનેને લઈ ઓન રોડ પ્રાઇમ મિનિસ્ટરને મળવા જઈશ અને પ્રાઇમ મિનિસ્ટરને આ રોબોટ આખા દેશ માટે સમર્પિત કરીશ। મહેશે રોબોટ સાથે ઇલેક્ટ્રિક બાઇક પણ બનાવ્યું છે, જે બેટરી અને પેટ્રોલ એમ બંનેથી ચાલે છે। એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ આ બાઇક 120ની એવરેજ આપે છે। સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર મહેશે આ રોબોટ અને બાઇક બનાવી તેની કોઠાસૂઝ અને પ્રતિભા દર્શાવી છે। કલ્પેશ ખેર, GSTV, અમરેલી।